રામ કથા માનસ કૃષ્ણ અવતારના રૂપમાં આપણે એનું ગાયન કર્યું, શ્રવણ કર્યું. એનો આજે વિરામનો દિવસ, ત્યારે પરાત પરબ્રહ્મ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રણામ કરીએ. જગત મંદિરની આ સદા સર્વદા ફહેરતી ધજાની છાયામાં સનાતન વૈદિક સંસ્કૃતિની શારદા પીઠ, અને એ પીઠ પર આસીત વર્તમાન અનંત શ્રી વિભૂષિત જગતગુરુ ભગવાનના ચરણોમાં પ્રણામ. જેમણે કલીનું જે પ્રધાન સાધન છે, નામ સંકીર્તન, નામ જે કલિયુગનું પ્રધાન સાધન છે. આમ તો ચારેય યુગનું નામ સાધન છે, સંકીર્તન સાધન છે, પરંતુ કલી વિશેષ, કલિયુગમાં વિશેષ ઇષ્ટ સંત પૂજ્યપાદ પ્રેમ ભિક્ષુકજી બાપજીના ચરણમાં પ્રણામ કરું. આપણને આશીર્વાદ આપવા માટે પ્રતિદિન અહીં ઉપસ્થિત રહેતા સૌ પૂજ્ય ચરણો, અન્ય સૌ મનોરથી પરિવાર, મારા શ્રોતાભાઈ બહેનો, સૌને વ્યાસપીઠથી મારા પ્રણામ. જય સિયારામ, જય દ્વારિકાધીશ. બહુ સમય નથી, પરંતુ એક મંત્રથી કથાનો આરંભ કરું. આમ તો આ વાત, આ મંત્રનું ઉચ્ચારણ જુદા જુદા સંદર્ભે ઘણી વખત કર્યું છે, પરંતુ આજ કૃષ્ણ સંબંધે, કૃષ્ણ વિશેષે આ મંત્રનું સ્મરણ કરી અને આગળ વધી ગઈ. મંત્ર છે, મારી ચૂક ન થતી હોય, કારણ કે મને સ્મરણ આવ્યું એ મેં લખી લીધું, પણ મંત્ર છે કદાચ તૈતરીય ઉપનિષદનો, અથવા તો જે ઉપનિષદનો હોય આપ ગોતી લેજો, ભૂલ ચૂક લેવી જોઈએ. એ મંત્રના દિવ્ય સૂત્રોનું સ્મરણ કરીએ, ઉચ્ચારણ કરીએ. આપ સૌ સાંભળીને બોલજો એવો વિનય કરું છું. સત્યેન 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 લભ્યસ્તપસા 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 એષ આત્મા એષ આત્મા સમ્યક જ્ઞાનેન સમ્યક જ્ઞાનેન બ્રહ્મચર્યેણ બ્રહ્મચર્યેણ નિત્યમ નિત્યમ અંતઃ શરીરે અંતઃ શરીરે અંતઃ શરીરે જ્યોતિર્મયો હિ જ્યોતિર્મયો હિ
શુભ્રો 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 યમ પશ્યન્તિ યમ પશ્યન્તિ યતયઃ યતયઃ ક્ષીણદોષાઃ ક્ષીણદોષાઃ ક્ષીણદોષાઃ। ऋषि कहता है सत्येन लभ्यस्तपसा येष आत्मा सम्यक ज्ञानेन ब्रह्मचर्येण अंतः नित्यम अंतः शरीरे ज्योतिर्मयो हि शुभ्रो यम पश्यन्ति यतयः क्षीण दोषाः। आ मंत्र જેટલો ભગવાન કૃષ્ણને લાગુ પડે છે એટલો કદાચ કોઈ વિગ્રહને લાગુ નથી પડતો। કૃષ્ણ ચરિત્રનું દર્શન કરવા જઈએ તો સત્યેન આ મંત્ર કૃષ્ણની સાથે લગાડવામાં થોડુંક વિચાર પણ આવે। મેં વારંવાર કહ્યું છે કે કૃષ્ણના ઉપર આક્ષેપ છે કે બોલીને ફરી જાય છે। એમણે જૂઠ કહ્યું, જૂઠ કહેવડાવ્યું, આવા બધા જ આરોપો એમના ઉપર છે। પરંતુ હંમેશા કહેવાયું કે કૃષ્ણ સ્વયં પરમ સત્ય છે। એ જે કહે, જે વિચારે, જે કરે એ જ સત્ય છે, બીજું નહીં। લભ્યસ તપસા આત્મા તપથી મળે। એ જો આત્મા છે એ તપસ્યાથી મળે। હા, આ એકદમ પ્રગટ રૂપે કૃષ્ણને લાગુ પડે છે। કૃષ્ણએ બહુ તપસ્યા કરી છે। ગ્રંથોનો આધાર છે, એમણે ક્યારેક શિવજીની ખૂબ તપસ્યા કરી છે। ક્યારેક અર્જુન માટે પણ તપસ્યા કરી છે। બહુ જ તપ કર્યું છે। મહાપુરુષનું એક લક્ષણ છે બાપ, જે બીજાને માટે તપ કરે। મારું જે થવું તે થાય, પણ બીજાનું પતન ન થાય એટલા માટે બીજા માટે જે તપ કરે એ મહદ પદનો એક લક્ષણ છે। કૃષ્ણએ બહુ કર્યું। આજે રાજાધિરાજ તરીકે, યદ્યપિ અહીંયાના રાજા પણ નથી, છતાંય દ્વારકાધીશ કહેવાય। રાજ્ય તો ઉગ્રસેનને આપ્યું છે, પણ છતાંય રાજાધિરાજ તરીકે આપણે પૂજીએ છીએ। કાલનું અમે દર્શન કર્યું, કેટલું અમે બેઠા દર્શનમાં। વીરપુર જલારામ બાપા, એમની ગઈકાલે પુણ્યતિથિ હતી અને વીરપુર બાપાએ મનોરથ કરેલો કે દ્વારકાધીશને રાજભોગ અથવા તો વિશેષ ભોગનું આયોજન હતું। કાલે અમે દર્શન કર્યા, બહુ આનંદ આવ્યો। એ જે ઠાઠ છે, પણ એ ઠાઠની અંદર એક બહુ જ મોટું તપ પડ્યું છે। આપણે તો એમ કહેવાય છે તપેશ્રી વોહી રાજેશ્રી। જે તપસ્વી છે એ જ રાજર્ષિ થઈ શકે। આનંદ આવ્યો। અમારા પૂજની પૂજારીગણ, સમગ્ર બ્રાહ્મણ કુળ અહીંનું બહુ વ્યાસપીઠને સદભાવના આપે છે, આદર આપે છે। એ સદભાગ્ય છે। બધાએ બહુ ધામધૂમથી ઉત્સવ ઉજવ્યો। પણ તમને ગમે એવી એક વાત કહી દઉં વચ્ચે કે આ પ્રસંગે આરતી થઈ ત્યારે પૂજનીય અને પ્રિય
અમારે પૂજારી શ્રી કહી દઉં. એમણે કહ્યું, બાપુ આવતી કથા એના મનોરથી દ્વારકાધીશ બને અને કથાની સેવા મને આપી દે. અમારો આખો બ્રાહ્મણ સમાજ આશીર્વાદ આપશે અને નિમિત્ત અમને બનાવો. આમ તો મેં દ્વારકાધીશ શારદા પીઠની બરવાળા અસ્પતાલ માટે આ ઘોષણા કરી ત્યારથી ઘણાય ફોનો આવવા માંડ્યા કે એ કથા અમને આપો, અમને નિમિત્ત બનાવો. પરંતુ દ્વારિકાધીશ મારી કથાનો મનોરથી બનતો હોય તો પછી, અને મારો બ્રાહ્મણ દેવતા મારી પાસે જો આ માંગ કરતો હોય, દીધી કથા. હવે 2 વર્ષ 2.5 વર્ષ જે આપને મને અને ખાસ તો મારા મનોરથીને જે અનુકૂળ હોય, દ્વારકાધીશને જે અનુકૂળ હોય, ત્યારે વળી પાછા અહીંયા આવશું. બાપ, કથામાં અનેક પ્રકારના આનંદ હોય છે. મારું આટલા વર્ષોનો કરણ, કોઈ કથામાં નિજાનંદ આવે, નિજાનંદ આવે. કોઈ કથા ગુરુ કૃપાથી, ગ્રંથ કૃપાથી એટલી ઊંચાઈ પકડે કે વક્તાને અને કદાચ થોડાક શ્રોતાઓને પણ બ્રહ્માનંદ આવે. કોઈ કથા એવી હોય છે અનુભવમાં કે સચ્ચિદાનંદ આવે. કોઈ કથા એવી હોય, આ બધા મારા અનુભવ છે, પરાનંદ આવે. કોઈ કથા એવી હોય છે કે જેમાં નિજાનંદ આવે, પરમાનંદ આવે. દ્વારકાની કથામાં પ્રેમાનંદ આવે. એવો મારો અનુભવ છે. એટલે અહીંયા આવવું ગમે અને દ્વારકાધીશ મનોરથી બને. અને દાદાને મેં કીધું કે દાદા આપની પાસે હું આટલો ખર્ચ ન કરાવી શકું. કે નહીં બાપુ, આની આરતી ઉતારી છે, એની જવાબદારી છે, એ બધું કરે. બ્રાહ્મણત્વ કેટલું ઉદાર હોય છે. એમાંય દ્વારકાનું બ્રાહ્મણત્વ, જેને દ્વારકાધીશને સેવ્યો છે. હું બહુ રાજી થયો. અને એના ચરણમાં બેઠા હતા અને માંગણી કરી, પછી ના પણ કેમ પડાય. એટલે દ્વારકાના તમામ બ્રાહ્મણ દેવતાઓ આશીર્વાદ આપે કે દ્વારકાધીશે મનોરથ કર્યો છે, એ તમારા આશીર્વાદથી દ્વારકાધીશનો મનોરથ સફળ થાય. એટલે પાછા આવશું ને, અહીંયા ભેગા થઈશું ને. પણ હું એ કહેવા જતો, મેં દાદાને પૂછ્યું કે હું જાહેરાત કરું. કાલે રાતે મેં બેસાડ્યા, હું આવ્યો પછી બોલાવ્યો. મેં કીધું દાદા મને પહેલું થાય કે આપના પાસે. ઓકે, નહીં બાપ. પછી તો દાદા માટે તે ઘણાએ કીધું કે બાપા અમને સેવા માટે બોલાવજો આમ. પણ કે ના હું કરીશ. એક ગરીબ બ્રાહ્મણ હતો, એવી જ વાતો હંમેશા થઈ છે. બ્રાહ્મણની વાત આવે એટલે એક દરિદ્ર બ્રાહ્મણ હતો. દ્વારિકાધીશનું સેવન કરે એ દરિદ્ર ન હોય, એની પાસે તો ભૂખ્યો થઈને કૃષ્ણ દરિદ્ર બનતો હોય છે કે મને રાજભોગ ખવડાવો, મને એટલા માટે હું રાજી થાઉં છું. એક દ્વારકાની ભૂમિ ઉપર એક પ્રેમાનંદ. તો હું આપને એ કહેતો કે અત્યારે રાજાધિરાજ છે, પણ એણે તપ બહુ કર્યું છે. નવું સર્જન કરવું હોય તો તપ કરવું પડે. નવરચનાનું સંપોષણ કરવું હોય તો તપ કરવું પડે. અને નવરચના કોઈ તત્વ દ્વારા એને નુકસાન પહોંચાડે તો એ નુકસાની તત્વને નિવારણ માટે પણ તપ કરવું પડે. આ તપની ત્રિવિધા है. તો સત્યેન લભ્યસ્તપસા, ભગવાન કૃષ્ણએ
બહુ એનું જીવન આપણને સક્રિય જ દેખાય છે સતત, પણ એની અક્રિય ગતિ આપણે ઓળખી શકતા નથી. એ બધું જ કરે છે પણ બધાથી મુક્ત છે. બધું જ કરે. નમે કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. આવું એ તત્વ. અને મારે આપને એટલું જ કહેવું છે કે જીવતા જીવતા અથવા તો આપણી જીવન યાત્રા પૂરી થાય ત્યારે જો 3 જણા દેખાય ને તો સમજવાનું આપણું જીવતર સફળ થઈ. 3 દેખાવ. એક, આપણને અનુભવવું જોઈએ કે મારું મૃત્યુ આવી રહ્યું છે, એના પગલાં સંભળાય છે, એની આહટ, એની ભનક. ભજનાનંદીઓને આ ખબર પડે. આ ખબર. આપણે તો સંસારી જીવ, આપણને ખ્યાલ ના આવે, પણ ભજનાનંદીઓને ખબર પડે. પણ ભજનાનંદી કેવો કોને? કરણભાઈએ મને સારી વાત કરી કે બાપુ, કાનદાસ બાપુ, કાલે હું એમની સમાધિએ પણ ગયો. કાનદાસ બાપુની પાસે હું ગયો એટલે કે કેમ કરણ મોડો આવ્યો? તો કે હું બુદ્ધ ચરિત્ર વાંચતો હતો. એવું કહ્યું? બુદ્ધનું ચરિત્ર વાંચતો હતો. મને બહુ ગમ્યું એટલા માટે કે એમાં શું લખ્યું છે વાલા? તો કે ભગવાન બુદ્ધે એકનું મૃત્યુ જોયું અને એને વૈરાગ્ય આવ્યું. નહીં બીમાર જોયો, મૃતક જોયો, આ બધું એમણે જોયું. વૃદ્ધને જોયો અને બુદ્ધને વૈરાગ્ય આવ્યું. એ આપણે જાણીએ છીએ, પાઠ્યપુસ્તકોમાં પણ આવતું હતું. પણ આ કાનદાસ બાપુ એણે ભજનને બરાબર સેવ્યું હતું. એ કલાકાર નહોતો, એ સાધક હતો, કલાકાર નહોતો. મારું જે નિરીક્ષણ છે, જે રીતે કાનદાસ બાપુને જોયા છે, આપણે એક અંજલિ આપી દઉં. એનું દર્શન તમે જુઓ. એમણે એમ કહ્યું, પાલા એણે એમ કહ્યું, બેટા કે કરણ, એ જે મરી ગયો હશે ને એ વૈરાગી હોવો જોઈએ. આ નિરીક્ષણ છે, આ સૂક્ષ્મ દ્રષ્ટિ છે. અને હું તરત એગ્રી થયો કે આ વાત બિલકુલ બરાબર છે. વૈરાગી મૃત્યુ પામ્યો હોય એના મરણનું દર્શન કરીને જ વૈરાગ આવે એ વગેરે. અને જીવનનું દર્શન થાય તો શું કહેવાનું? મારે આપને એ કહેવું છે કે 3ના જો દર્શન ભજનાનંદીઓને થાય છે. એક, પૂજા અવસાને રાવણ કહે છે, પૂજા અવસાને દેહાવસાને ઇદમેવ જ્ઞેયમ, સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતી. પણ 3 વસ્તુ, અને આ કર્ણના જીવનમાં દેખાણું છે એટલે કહું છું. કર્ણ રથનું પૈડું બહાર કાઢે છે. જે બ્રહ્માસ્ત્રને રોજ ધૂપ કરી, ચંદન કરી, આરતી ઉતારીને સેવતો હતો, પરશુરામ દત્ત બ્રહ્માસ્ત્ર, યા છેલ્લી ઘડીએ થઈ ગયેલું. કારણ કે પરશુરામે કહેલું, છેલ્લી ઘડીએ યોગ્ય સમયે તું ભૂલી જઈશ તારી વિદ્યા. હાથમાં ખોખું પકડ્યું હતું ને એક હાથમાં રથનું પૈડું પકડ્યું. અને અર્જુનને કૃષ્ણએ કીધું, બાણની ગતિ ધીમી નહીં થવા દેતો, તું બાણનો પ્રહાર કર્યા કર. અને કર્ણ એમ કહે કે અર્જુન, આ ક્ષત્રિય ધર્મથી વિરુદ્ધ છે. એક તો હું રથમાં નથી, રથનું ચક્ર બહાર કાઢી રહ્યો છું, કોઈને ખબર નથી મનમાં
મને ખબર છે કે બ્રહ્માસ્ત્ર છે પણ હવે ખોખું છે, ગુરુના શાપને લીધે એ કામ કરે એમ નથી. નહીંતર અહીંયા એક હાથે પૈડું કાઢું ને એક હાથે તને હમણાં ઉડાડી મૂકવું, પણ લાચાર છું. અને જ્યારે અર્જુન જવાબ આપવા જાય છે ત્યારે કૃષ્ણએ કહ્યું, તું બાણ માર્યા કર, વાણી હું કહીશ. તારે બાણી મારી, મને કામ બધું તારા હાથમાં નહીં લે. હંમેશા બધું જ આપણે આપણા હાથમાં નહીં લેવું, કાંઈક હરિના હાથમાં આપવું. આ માનવની મૂઢતા, જ્યારે બધું જ આપણે આમ કાપો વાળવા જઈએ છીએ ને ત્યારે બહુ ભૂલ કરીએ છીએ. કાંઈક એના હાથમાં સોંપી દેવું, અને એ જે મહત્વનું હશે એ જ એના હાથમાં રાખશે. જ્યાં આપણે કોઈ દિવસ કાંઈ ન કરી શકીએ એવી વાત એના હાથમાં હશે. અને કહ્યું કે ક્ષત્રિયનો ધર્મ, યુદ્ધનો ધર્મ, આ બધું તું અત્યારે કર્ણ યાદ કરે. લાક્ષાગ્રહની યોજનામાં તું સંમત હતો? પૈડું ખેંચે બ્રહ્માસ્ત્રનું ખોખું હાથમાં. લાક્ષાગૃહની યોજનામાં તારી સંમતિ હતી? હા કે ના? એ વખતે તારો ધર્મ ક્યાં ગયો હતો? આટલા વર્ષો વનવાસ ભોગવ્યા પાંડવોએ, અને વનમાં પણ એને દુઃખી કરવા માટે જે કૌરવ પક્ષે યુક્તિ પ્રયુક્તિ થઈ એમાં તારી સંમતિ હતી? માથું હલાવ્યું. ત્યારે ધર્મ ક્યાં ગયો હતો? કુરુકુળની એક પુત્ર વધુ, પાંડુ કુળની એક પુત્ર વધુ નિર્વસ્ત્ર કરવામાં આવે ત્યારે તું શું બોલ્યો હતો? હું નહીં બોલી શકું, તું જ યાદ કર તારા શબ્દોને. ત્યારે તારો ધર્મ ક્યાં હતો? કુંતી એક માં તરીકે કગળાટ કરતી હતી, ભૂલ કબૂલ કરતી હતી કે મારી ભૂલ થઈ દીકરા. શંકરાચાર્ય તો કહે છે કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. અહીંયા તો ઉલટું કહેવું પડે, કુમાતા જાયેત કદીપતિ પુત્રો ન ભવતી, એવું કરવું પડે. હું કુમાતા થઈ ગઈ એવું કરગરાટ કરતી હતી. ત્યારે ગમે તેવો રોષ હોય તો પણ તારી ફરજ નહોતી. એ વખતે તારો પુત્ર ધર્મ ક્યાં ગયો? એણે માતૃધર્મ ન બજાવ્યો, ચાલો, તારો પુત્ર ધર્મ ક્યાં ગયો? છે જવાબ? અનેક પ્રશ્નો પૂછે. સૂર્યનો દીકરો થઈ અને અંધારાને મદદ કરી, આ કયો ધર્મ હતો? તું સૂર્યપુત્ર અને અંધારું એટલે ધૃતરાષ્ટ્ર. એ અંધારાને તે પ્રેમ કર્યો, એને મિત્ર. આ કયો ધર્મ? અને એ વખતે શૈલ્યને કહે છે કર્ણ, એનો સારથી શૈલ્ય છે. અને સતત શૈલ કર્ણનો હતોત્સાહ કરતો હતો. યુધિષ્ઠિરે માંગ્યું હતું, જ્યારે શૈલ સારથી થયો કર્ણનો, યુધિષ્ઠિરે કહ્યું કે તમે સારથી ન થાઓ. તો કે નહીં, હવે વચન અપાય. પણ તો પછી પાંડવોનું શું થશે? કે હું એક કામ કરીશ, કર્ણ ગમે તેવું લડશે ને તો એ કડવા વાક્ય કહી, કાગડો કાગડો કહીશ. કાગડો, કર્ણને કાગડો કહ્યો છે, એનો હતોત્સાહ કરી નાખીશ. એટલે એનું યુદ્ધ જેટલા તીવ્રતાથી કરવું હોય એ નહીં કરી શકે. આ બધી કૃષ્ણનો ખેલ છે સાહેબ, આ બધી લીલા એવી છે સાહેબ. હતોત્સાહ કરે છે. એમાં અચાનક વિદ્યા તો ગઈ, બાણની વર્ષા શરૂ છે. કૃષ્ણની વાણીએ પણ એને ઘાયલ કર્યો. અડધો તો કૃષ્ણની વાણીએ પેલો કરી નાખ્યો. અને ત્યારે કર્ણ બોલે છે કે મને દુર્યોધન દેખાતો નથી. દુર્યોધન દેખાતો નથી. આવું બોલે. અને એ વખતે શૈલ્ય પૂછે છે
કે તો કોણ દેખાય છે? ત્યારે ત્રણ દેખાય છે. એક, મને મૃત્યુ દેખાય છે. મૃત્યુ આવી રહ્યું છે. હું સત્કાર કરવા તૈયાર છું. અતિથિ બનીને આવે છે. યદ્યપિ એની દ્રષ્ટિએ તિથિ નક્કી હશે કે આ તિથિ અમારો, પણ મને ખબર નહોતી કે મારી આ દશામાં મૃત્યુ આવશે. અતિથિ બનીને મૃત્યુ આવે છે. અને બીજું, ભલે ગમે તે મારી વિદ્યા જતી રહી બધું હોય, પણ અત્યારે મને મારો ગુરુ દેખાય છે, પરશુરામ દેખાય. આ મારું સદભાગ્ય છે. અને 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 મને પ્રત્યક્ષ યોગેશ્વર કૃષ્ણ દેખાય છે. જેટલા જેટલા ભજનાનંદી આપણી આ પૂર્વની સભ્યતામાં પછી દેશમાં થયા હોય, ભજનાનંદી શબ્દ મને પ્રિય છે, ભજન શબ્દ મને પ્રિય છે, એટલા માટે બોલું છું. બાપુ, લીમડી બાપુ, ત્રિભુવન દાદાએ મને એકવાર કહેલું કે નિંબાર્કી પરંપરાના એક, એ જ્ઞાન સ્વામી બાપા કહીએ નહીં, પણ નિંબાર્કી પરંપરા, ત્યારે મારો જન્મ એ નહોતો. મને જ્યારે આ વાત પછી જ્યારે હું રામાયણ ભણતો હતો ત્યારે મને કહ્યું કે નિંબાર્કી સંપ્રદાયના, આપણી પરંપરાના એક સાધુ જૂના રામજી મંદિરે આવેલા અને 3 દિવસ રોકાયેલા અને કોઈના હાથું જમતા નહોતા. દાદા તો બહુ ઓછું બોલતા, એટલે દાદાએ આગ્રહ કર્યો કે અમે નિંબાર્કીએ છીએ, સાધુ છીએ, વૈષ્ણવ છીએ, અને આપ તો કે આપ કૃષ્ણ ઉપાસક છો? તો કે હા, મારી પરંપરા કૃષ્ણની છે. અચ્છા, તો કોણ રસોઈ બનાવશે? અને દાદા તો તપાક બોલે, સાવિત્રી બનાવશે. કરેલું પ્રસંગ છે, પણ તમે બધા મારા કુટુંબ જ છો એટલા માટે કહું છું. અને આ વર્ષો પછી સ્મૃતિ આવે છે, સ્મૃતિ લબ્ધા. અને મેં તારી માને એમ કહ્યું, સાવિત્રીને, કે કેવડાવ્યું કે દૂધ ને રોટલો ને રોટલી ને એવું બધું બનાવું. ત્યારે મારો જન્મ નહોતો. આ તો પછી વર્ષો પછી જ્યારે હું કથા શીખવા બેઠો ત્યારે મારા પ્રભુએ મને આ વાત કહી કે બેટા, એ વખતે દાદા કોઈને કંઈ પૂછતા જ નહીં, અને મેં પણ લગભગ દાદાને કાંઈ પૂછ્યું નથી. ઓશોએ બહુ સરસ વાત કરી છે. ઓશો પોતાના જન્મ જન્માંતરોનું સ્મરણ થાય છે ત્યારે એવું કહે છે કે હું અને બોધિસત્વ મળ્યા હતા. બોધિસત્વ, અમે બે ભેગા થયા હતા અને અમે સાથે સાથે યાત્રા કરતા. જન્મ જન્મની ચેતના હોય છે, એવા મહાપુરુષોને એ બધું સ્મરણ હોય છે. તો બોધિસત્વએ એમ કહ્યું કે તમારે કાંઈ પૂછવું છે? એટલે ઓશોએ કહ્યું, મારે કોઈ પ્રશ્ન જ નથી. દાદાગીરી. એટલે ઓશોએ કહ્યું, મારે કોઈ પ્રશ્ન જ નથી. દાદાગીરી જો, મારે કોઈ પ્રશ્ન જ નથી. પણ એ માણસ બોધિસત્વને કહે છે કે તમારે કાંઈ પૂછવું હોય તો મને પૂછજો. અને આ શક્ય છે, આ શક્ય છે, આ શક્ય છે. નવતરમ પ્રતિપદ્યતે, કાલે મેં આપને કહ્યું વાલ્મીકીનો ઉત્તર, કે રામ કોઈ ગમે તે બોલે, નવતરમ ઉત્તર નથી આપતા. ઉત્તર આપવા માટે પાત્ર જોઈએ. વાતો ક્યાં કરવી, કોને કરવી? આપણે ત્યાં પ્રાચીન ભજનમાં બોલાયું છે, જોઈ જોઈને વોરીએ જાત્યું. જોઈ જોઈને વોરીએ જાત્યું, તમ વીણ હવે નથી રહેવાતું. ઉધો યા બ્રજ કી દશા વિસા, કૃષ્ણ ગીતાવલી. તાપ આ છે,
ઉદ્ધવ થોડા વ્રજની દશાનો વિચાર કર પહેલા, પછી તારી યોગ સિદ્ધિની મંડાણ કર મારી પાસે. તુલસીદાસ વો ભજન બહો. તુલસીદાસ એ બધું જ ખતમ થઈ જાવ, એ ભજનમાં આગ લાગે. જેને બીજો ભાવે, જેને બીજો ભાવે એ ભજન હળગી જાઓ. આવું તુલસી કહે. એક મિનિટ, હું કૃષ્ણ ગીતાવલી જોતો હતો એટલે પછી મેં લખી લીધું છે. ઉધો યા બ્રજ કી દશા વિચારો, તા પાછે યહ સિદ્ધિ આપની યોગ કથા વિસ્તારો. પહેલા અમારી દશા તું જો, અમે કઈ સ્થિતિમાં છીએ જો, અને પછી યોગ સિદ્ધિનો વિસ્તાર કરજે. અત્યારે રહેવા દે. તા પાછે યહ સિદ્ધિ આપની યોગ કથા વિસ્તારો, ઉધો યા બ્રજ કી દશા વિચારો. શું કહે? વહ અતિ લલિત મનોહર આનંદ, અતિ સુંદર કૃષ્ણ. વહ અતિ લલિત મનોહર આનંદ, એનો સુંદર ચહેરો. વહ અતિ લલિત મનોહર આનંદ, કોને જતન બિસારો. ઉધો અમે એને કેમ ભૂલીએ, અમે કેમ ભૂલીએ? તું પરમાર્થ 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 લઈને નીકળ્યો છે. અહીંયા ગોપી નથી બોલી, પણ મારે કહેવું છે, કૃષ્ણ અમારા માટે પરમાર્થ નથી, અમારો સ્વાર્થ છે. કૃષ્ણ મારો સ્વાર્થ છે, પરમાર્થ નથી જોઈતો. અમારે પરમાર્થ નથી જોઈતો, જેને જોઈતો એ લઈ જાય. કૃષ્ણ અમારો સ્વાર્થ છે, બરાબર? નહીંતર સ્વાર્થની કેટલી નિંદા થઈ છે જગતમાં. પરમાર્થની વાતો યોગોએ કરી, શાસ્ત્રોએ કરી. પરમાર્થ પરમાર્થ પરમાર્થ. કૃષ્ણનું પારમાર્થિક રૂપ અમને નથી જોતું. કૃષ્ણ અમારો સ્વાર્થ છે, અમારે એ જોઈએ, અમારો છે, અમારે એ જોવું છે. એનો અર્થ એ સિવાય કોઈ નહીં, એમાં બીજાની ઉપેક્ષા નથી. કોઈ ગલત અર્થ ન કરે. મીરા જ્યારે એમ કહે કે મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ, ત્યારે એમ થાય કે તો બીજાની ઉપેક્ષા. મારા તુલસીદાસજી રામાયણની સમાપન એહી કલિકા આલન સાધન દૂજા, બીજું કોઈ સાધન છે જ નહીં. સાધન એનો અર્થ બીજા સાધનની ઉપેક્ષા નથી અહીંયા, પણ મીરાના શબ્દનો અંતરંગ ભાવ પકડીએ. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. મીરા એમ કહે છે કે દૂસરો કોઈ છે જ નહીં. બીજો હોય તો મારે નથી જોતો તો ઉપેક્ષા ગણાય કે ભાઈ આ મારે નથી જોતું, પણ કોઈ છે જ નહીં અમારા માટે. તું અમારો સ્વાર્થ છે. આ તલગાજરડી નિવેદન છે. કૃષ્ણ તું મારો પરમાર્થ નથી, તું મારો સ્વાર્થ છે. અમારે જીવવું હોય તો તારું નામ લેવું પડશે, અમારે જીવવું હોય તો તને ગાવું પડશે, અમારે જીવવું છે તો એ અમારો સ્વાર્થ છે. તા પાછે યહ સિદ્ધિ આપની યોગ કથા વિસ્તારો, ઉધો યા બ્રજ કી દશા વિચારો. કૃષ્ણ ગીતાવલીના તુલસીદાસજીના વિરહના પદો, ભ્રમર ગીતના પદો જ્યારે છઠ પદ કહીને જે તુલસી કૃષ્ણ ગીતાવલીમાં લખે છે, એ વખતે કૃષ્ણ વિરહમાં લખાયેલા કેટલાય સૂરદાસ આદિ બધા મહાપુરુષોના પદોની આમ કોણ ઊંચું કોણ નીચું નહીં, પણ બધા એક સાથે એક જ વાત કરતા હોય એવું અનુભવાય છે. વહ અતિ લલિત મનોહર આનંદ, કોને જતન બિસારો. અમે કેમ ભૂલીએ એને? જોગ જુગતી અરુ મુક્તિ વિવિધ વિધિ, વા મુરલી પરવારો. તારી યોગ યુક્તિ સાધના ફલા ફલા અમે એની મુરલી ઉપર વારી ચૂક્યા છીએ, ઉવારી ચૂક્યા છે. કોણ મુક્તિ, કોણ પરમાર્થ? કોણ જતન બિસારો, જોગ જુગતી અરુ મુક્તિ વિવિધ વિધિ, વા મુરલી પર વારો. બડી પ્યારી પંક્તિ કહે છે. જેહી ઉર બસત શ્યામ સુંદર ઘન,
જેના હૃદયમાં દ્વારિકાધીશ વસતો હોય. જેહી ઉર બસત શ્યામ સુંદર ઘન તેહી નિર્ગુણ કસ ભાવે. એને નિર્ગુણ કેમ ગમે? એ મોરપીછને ન જુએ તો મૂર્છિત થઈ જાય. મોરપીછને ન જુએ તો એ માણસ મૂર્છિત. એને બીજું કેમ ગમે? જેહી ઉર બસત શ્યામ સુંદર ઘન તેહી નિર્ગુણ કસ આવે. તુલસીદાસ સો ભજન ભાવ. એ ભજનને ફેંકી દો, હળગાવી દો. જાહી દૂસરો ભાવે. જેને બીજો ગમે એ ભજન. ભજન એટલે પછી બીજું કોઈ છે જ નહીં. ગમા અણગમાની વાત મૂકી દો, કોઈ રહેતું જ નથી. એક બાજુ આખું વેદાંત અદ્વૈત સુધી લઈ જવા માટે કેટલો પ્રયાસ કરે, થાકી જાય એટલો પ્રયાસ કરે. અને એક બાજુ ભજનાનંદી પુરુષ કૃષ્ણને સ્મરતો સ્મરતો વેદાંતને ઓવરટેક કરીને ઉપર જતો રહે છે. કોઈ છે જ નહીં, કોઈ છે જ નહીં. મારી વાત આપના સુધી જાય તો તમારો જે માર્ગ હોય ભગવાન તમને સફળતા આપે. પણ મારી વાત જો માનો તો મેં તમને બહુ કથા સંભળાવી છે, અને એ વાત માનવાથી તો આજથી નક્કી કરજો, કૃષ્ણ અમારો પરમાર્થ નથી, અમારો સ્વાર્થ છે. એ અમારો સ્વાર્થ છે, નર્યો સ્વાર્થ છે, એકમાત્ર સ્વાર્થ, પ્રમાણિક સ્વાર્થ છે. આ સિવાય મને કંઈ ના જોઈએ. હું આપને એ કહેતો કે ભજનાનંદી માણસોના આવા અનુભવો હોય છે દુનિયામાં ગમે ત્યાં. એટલે ઓશો કહે કે બુદ્ધિસત્વને મેં એમ કહ્યું કે મારે કાંઈ પૂછવાનું નથી, તમારે કાંઈ પૂછવું હોય તો પૂછજો, મારે પૂછવું નથી. આવી એણે પોતે પોતાની વાત કહી છે, અને ડાઉટ કરવાનું કોઈ કારણ નથી. થયું હોય કે ન હોય, પણ આપણને ગમે છે, એમાં આપણે શું કામ વચ્ચે કાંઈ ચંચુપાત કરીએ? બુદ્ધ પુરુષોના અનુભવો એને આપણે કળી નથી શકતા, નથી સમજી શકતા, બહુ જ કઠિન છે. હું આપને એ કહેવા જતો હતો કે દાદાએ કોઈને કંઈ પૂછ્યું નથી, કોઈ દિવસ કંઈ પૂછ્યું નથી, અને મેં પણ ક્યારેય કાંઈ પૂછ્યું નહીં. કારણ કે અનરાધાર વર્ષે મન મગન ભયો અબ ક્યાં બોલે. તમને કોઈક પાણીમાં ડૂબાડી દે પછી તમને કહ્યું કે તમે ગીત ગાઓ, તો ગાય કેમ ગાવું? કેમ ગાવું? પણ અમારી નિંબાર્કી પરંપરાના સાધુનો અનુભવ દાદાએ ઘણી વસ્તુ અલિખિત છે સાહેબ. અને જે કંઈ લખાયું છે એમાં પણ આજે આપણો ઇતિહાસ જુઓ, એમાં કેટલી ગરબડ, કેવા ક્ષેપકો આવી ગયા કે આપણી મૂળ સંસ્કૃતિનો ઇતિહાસ જ નથી દેખાતો. વિદેશી લોકોએ અથવા તો વિધર્મી લોકોએ અથવા તો સનાતન ધર્મ જેને પસંદ નથી અથવા તો સનાતન ધર્મને એન કેન પ્રકારે તોડવાના બુદ્ધિપૂર્વક પૈસાથી પદથી ગમે તે રીતે પ્રયાસો થતા હોય એવા સમયમાં કેટલું અંદર નાખી દેવામાં આવ્યું છે. અને એ વખતે દાદાએ પછી તો જ્યારે હું રામાયણ ભણતો હતો એ વખતે કોઈ પૂછ્યું તો નહીં, પણ એમનેમ કોઈ ભજનની ચર્ચા ચાલી. તુલસીદાસજીની એક ચોપાઈ છે, આ ચોપાઈ મને હવે સ્મરણ થાય, આ ચોપાઈ ચાલતી હતી એમ જ સંદર્ભમાં ત્યારે આ વાત નીકળી છે. ઉમારામ સુભાવ જેહી જાના. શિવજી કહે પાર્વતી, જેણે રામનો સ્વભાવ જાણી લીધો ને એને પછી જગતમાં ભજન સિવાય કંઈ ગમતું જ નથી. જેણે સ્વભાવ જાણ્યો, પ્રભાવ તો આપણે પકડી શકીએ એમ નથી, પણ જેણે સ્વભાવ જાણ્યો છે એને ભજન વગર બીજું કાંઈ, એ ભજન કેવું હશે?
અને મને કહ્યું કે એ મહાત્માએ, બધા મને યાદ નથી બાપુ, પણ આ તો ખબર નહીં પ્રવાહ ચાલે છે એટલે મને એ મહાત્માએ કોઈ સંદર્ભમાં મને પછી કહ્યું દાદાએ કે આપ નિંબાર્કી છો એટલે કહું કે ભજનની 24 પદ્ધતિઓ છે બાપુ. આ નિંબાર્કની મહિમા ગુણગાન કરવા માટે નથી કહેતો, પણ જ્યાંથી જે આવે છે એનો મહિમા તો કરવો. 24 મને બધું જ આમ ટકરાય છે સાહેબ, બધું યાદ આવે. સ્મૃતિર્લબ્ધા. તમે પણ ખૂબ સાંભળો, ખૂબ સાંભળો. મોરારી બાપુને જ નહીં, ભગવત ચરિત્ર જ્યાં ગવાતું હોય, જ્યાં હોય સાંભળો, અને એમાં ફાયદો જ થશે. એમાં ક્યારેક આપણે નહીં સંગીતના શોખીન હોય ને ક્લાસિકલ સંગીત સાંભળે એ વખતે તો આપણે એન્જોય કરીએ એમાં, પણ પછી 8 દિવસ સુધી આપણા મગજમાં એ ઘૂમ્યા કરે, એ તરજ, એ લય, એ બધું આપણા મગજમાં આવ્યા જ કરે. એમ અમુક વસ્તુ ગુરુ કૃપા છે એ સેવ થઈ જાય છે, કર્યા વગર આપણામાં સેવ થઈ જાય. અને ઘણા ફોન એવા નથી આવે કે એમાં તમે, મને ખબર નથી, હું તો એક નાનું એવું ડબલું રાખું છું, મને કાંઈ બહુ ખબર પડતી નથી, મને ખ્યાલ જ નથી આવતા ફોનની. જે એક નાનું એવું રાખું, એમાં ફોન કોના આવ્યા એ ખબર પડે, કોને કરવું એ ખબર પડે, અને ડિલીટ કેમ કરવું એટલી ખબર પડે. બાકી એમાં તમારી પાસે જે ફોનની સમૃદ્ધિ છે એમાં હું ગરીબ છું, ખરેખર નથી, મને ખબર જ નથી. પણ એમ ઘણા કહે છે ને કે ભાઈ એમાં સેવ કર્યું હોય અને એમ ખાલી વાણી બોલો ત્યાં એ ખુલી જાય, આમ ટચ કરો તો ખુલી જાય, એવું બધા કહે છે. એ તો મોબાઈલનું છે. પણ મહત્પાદ રજોભિષેકમ ભાગવતમાં લખ્યું છે, મોટાના ચરણનો રજનો જેને અભિષેક થયો હોય સાહેબ, એને એ સ્મૃતિ આપે, એ ટચ કરે એટલે બધું ઉઘડવા માંડે, ખુલવા માંડે. એ પ્રાસાદિક હોય છે, પ્રયાસ નથી હોતો. જેટલું પ્રયાસથી થાય એમાં થાકી જવાય. પ્રસાદ આપણે રસોઈ કરવી પડે, રોટલી વણવી પડે, મને ગાંઠિયાનું શાક કરતા આવડતું એટલા માટે કહું છું. ગાંઠિયાનું શાક હવે નહીં, રોટલી કરતા આવડે, ગાંઠિયાનું શાક કરતા આવડે, એવું મને આવડતું હતું. ચાય બનાવતા આવડે, પણ હવે નહીં. એમાં થાકી જઈએ. પણ દ્વારકાધીશનો સીધો રાજભોગ આવીને ઊભો રહે તો ક્યાંય થાકવાનું, સીધો ભોગ. હું અહીંથી જાઉં, દાદા લઈ આવે રાજભોગ રોજ. હમણાં તો ઝપટ બોલાવી છે. હું બપોરે આટલું ખાઈ શકું કોઈ દિવસ? સવાલ જ નથી. હું મને કહું મોરારી બાપુ તમારું પેટ કેવડું અને આમ રાજભોગ કેવડો, તો પ્રસાદ છે, એમાં થકાતું નથી. પ્રયાસ. ગુરુ કૃપા ગુપત પ્રગટ જહાજી 24 વિધા બતાવી બાપુ. જેટલું સ્મરણમાં અત્યારે આવી રહ્યું છે એ કહું છું. ભજનની 24 વિધાઓ કેટલું સ્મરણમાં આવશે કહું. કોશિશ કરું, ટ્રાય કરું. ત્યાંથી અટકી જાઉં, ત્યાંથી પછી વળી ધારા ચાલશે ત્યારે, બાકી નહીં ચાલે. એમ તો ટાંકી ભરેલી છે એટલે નળમાંથી નીકળશે જ. ટાંકી ખાલી હોય તો પછી ફોર્સ ઓછો થઈ જાય. અને આપણી ટાંકી આપણો બુદ્ધ પુરુષ છે, આપણો બાપ છે, આપણો ગુરુ છે, એ સિવાય કોણ છે? ખાલી માળા લઈને જપ કરીએ તો ભજન છે જ, સવાલ જ નથી. ઘણા લોકો ટીકા કરે કે માળા ઉપર જપ કરો છો, ભજન તો આને. અરે એને શું ખબર પડે જેણે ભજનનો રસ ચાખ્યો જ નથી સાહેબ. ભજન કોને કહેવાય? ગોપીઓને પૂછો, ઉદ્ધવને નહીં. ઉદ્ધવ ફેલ થયો છે, યોગમાં સફળ છે, પરમાર્થમાં સફળ છે, પણ આમાં સફળ. ગોપીઓને પૂછો.
એ સમયે અમારા નિંબાર્કી પરંપરાના કોઈ સાધુએ કહેલી વાત, એ પછી કોઈ આ ઉમારામ સ્વભાવ જહી જાના, એ વખતે જ્યારે વાત આવી ત્યારે દાદાએ કહ્યું કે સાધુએ જે કહ્યું હતું એ આવું હતું. એમાં પહેલું એ હતું કે ભગવદ વિયોગમાં વ્યાકુળતા એ ભજન છે. માળા તો અદ્ભુત છે, પણ ભગવતના વિરોહમાં જ્યારે વ્યાકુળતા આવે એ ભજન છે. ભગવદ વિરહમાં જ્યારે માણસ સતત રોયા જ કરે, નિષદિન બરસત નયન હમાર, સદા રહત પાવસ ऋतु हम पर, जब से श्याम सिधारे. વિરહમાં સતત જેની આંખમાંથી અશ્રુદાન થાય, જે ચૈતન્ય મહાપ્રભુની સ્થિતિ હતી એ ભજન છે. આ તો શું, જ્યારે સ્મૃતિ આવે પાછું હું લખી ના લઉં, એ તમારે લખી લેવું જોઈએ આ બધું. પણ એ પછી એ આનંદ કરવામાં લખવાનું જરાક ડિસ્ટર્બ થાય કે એમાં વિક્ષેપ ના થાય. ડાયરેક્ટ સાંભળી લો ને, ડાયરેક્ટ સ્મૃતિ આવતી હોય એમાં ક્યાં લખવા જવું? આ તો પછી થોડું થોડું રહી જાય, એ પછી આપને કહીએ. ભગવત વિરહમાં વ્યાકુળતા એ ભજન છે. ભગવદ વિરહમાં નિરંતર અશ્રુપાત એ ભજન છે. કોઈના મુખેથી હું ને તમે ભગવદ વાર્તા સાંભળીએ એ પણ ભજન છે. શ્રવણો કથાયામ, ભાગવતકાર કહે છે, શ્રવણો ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવા. જગતનું કલ્યાણ થતી હોય એવી વાર્તા, એવું ચરિત્ર, એવી લીલા, એવી કથાનું શ્રવણ કરવું એ ભજન. આપ માળા રાખો, બેરખો લો, ભજન કરતા હો, ધ્યાન કરતા હો, જે કંઈ આપ કરતા, પરંતુ ભગવાનની કથા જ્યારે શ્રવણ કરો છો એ પણ એક ભજન છે. અમારી નિંબાર્કી પરંપરા કહે. મારા બાપુ આ લખી લેવું છે, સ્મૃતિ આવશે ને, કે જેથી કરીને આ પરંપરાનું સ્મરણ રહે. કારણ કે લખેલું તો મને મળ્યું નથી, આપે પણ પ્રયત્નો કર્યા છે, આપણી પીઠ તરફથી પણ જે થયું છે, પરંતુ ઘણું આવું હોય છે. જગતનું ભલું થાય એવું બોલવું એ પણ ભજન છે. ભદ્ર વાતો કરવી, વિશ્વનું કલ્યાણ થાય એવી વાતો કરવી એ ભજન છે. એટલે તુલસીદાસજી એ કથાને મંગલ કરી મુક્તિ થાય એ ભજન છે. એને યાદ કર્યો પછી શું ભય ગયો? જેની સ્મૃતિ દ્વારા ભય મુક્તિ મળે એ ભજન છે. જેના સ્મરણથી ભવ મુક્તિ મળે એ ભજન છે. ભવહરની ભક્તિના આદરી તુલસીદાસજી કહે છે. જે જ્ઞાન માન વિમત્ત, તુલસીદાસજી કહે છે કે જ્ઞાનના ઘમંડમાં વિમત્ત બન્યા છે અને તમારી ભવથી મુક્ત કરનારી ભક્તિને જે એને આદરી નથી એ ભજન કર્યું તે પાઈ સુર દુર્લભ પદાદપી. તુલસી કહે એને દેવતાનું પદ મળે તો પણ એ નિર્ધન છે, એને કાંઈ પ્રાપ્ત કર્યું એ ભજન છે, એ નામ છે. ગમે તે આપણે એકલા બેઠા હોઈએ અને બધું જ વયું જાય, કાંઈ ન હોય, શું કરવું, કંઈ કરવું નથી, ખાલી એમ જ હોય અને પછી ભણકારા વાગે, ગુરુજી મારા આવે છે, આ ભજન આપણને કોક આવે છે.
માં સુર સંભળાઈ ગુરુજી મારા નયનેથી નિરખ્યા ત્યાં તો મારો વાલો લાગે દૂર સોહમ ઓહમ ના સીપીએ એ જીએ ને ગોતી લે જો નૂર ગુરુજી મારા વેશે એ જીવન જીણો જીવો નાદ સંભળાય ગુરુજી મારા એની ભનક લાગે, આહટ સંભળાય. પેલું ગીત છે ને, જરા आहट सी होती है तो दिल सोचता है. कहीं वो तो नहीं, ये तो कृष्ण तो नहीं, ये तो हरि की नहीं. अभी आहट, कहीं ये वो तो नहीं. भणकारा वागे ये भजन से, भणकारा भजन. निम्बार की परंपरा का भजन नहीं. 24 વ્યાખ્યા બાપુ, અત્યારે બધું યાદ નથી આવતું, જે આવે એ કહું, પણ જ્યારે કૃપા થશે ત્યારે લખી લઈશ અને પછી પાછી વાત કરીશ તમને. સમાજની અંદર ભલે માળા ન ફેરવો તો બહુ સારું, માળાની ગમે તેટલી નિંદા કરે મૂકતા નહીં. ગુરુજીના નામની हे जी नारायण नाम महाराज कहे हरि हरानंद सत्य चुकाय नहीं. અને બાનું લજવાય નહીં, માળા છે એ જી ગુરુજી નાની માળા છે. ખોટું બોલાય નહીં, પરને નિંદાય નહીં. ખોટું બોલાય નહીં, પરને નિંદાય નહીં. પછી અવળું ચલાય નહીં.